નવી દિલ્હી ખાતે વિજ્ઞાન અને વારસા સંશોધન પહેલ કાર્યક્રમની પ્રદર્શનીનું ડોક્ટર જીતેન્દ્રસિંહે ઉદ્ઘાટન કર્યું। કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ તાજેતરમાં નવી દિલ્હીમાં વિજ્ઞાન અને વારસા સંશોધન પહેલ કાર્યક્રમની પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું। આ કાર્યક્રમ SHRI કાર્યક્રમના 5 વર્ષ પૂર્ણ થવાના ઉજવણીનો ભાગ હતો, જે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા પરંપરાગત જ્ઞાનને આધુનિક વૈજ્ઞાનિક પ્રગતિ સાથે સંકલિત કરવાનો પ્રયાસ છે। ઉદ્ઘાટન દરમિયાન ડોક્ટર સિંહે 2047 સુધીમાં ટકાઉ વિકાસ અને વૈશ્વિક નેતૃત્વ હાંસલ કરવા માટે ભારતની સમૃદ્ધ વારસાને અદ્યતન ટેકનોલોજી સાથે મિશ્રિત કરવાની મહત્વતા પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું કે ભારતની અનન્ય વારસા, જેમાં લગભગ 50 લાખ પ્રાચીન પાંદડાઓ, પાન પત્તાની શિલાલેખો અને હજારો ઐતિહાસિક મહત્વના સ્મારકોનો સમાવેશ થાય છે, જ્ઞાનનો ખજાનો છે જે આધુનિક વૈજ્ઞાનિક સંશોધન અને નવીનતા માટે ઉપયોગી થઈ શકે છે। શ્રી કાર્યક્રમે ભારતની સાંસ્કૃતિક વારસાને જાળવવા અને આધુનિક બનાવવા માટે મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે। આ કાર્યક્રમ હેઠળના મુખ્ય ઉપક્રમોમાં વારસાની જાળવણી માટે આક્રમક ટેકનિકનો ઉપયોગ, અજંતા ગુફાઓનું ડિજિટલાઇઝેશન અને વિવિધ કલાકૃતિઓનું પુનઃસ્થાપન શામેલ છે। આ પ્રયાસો માત્ર ભારતની વારસાને જાળવવામાં જ મદદ નથી કરતા, પરંતુ તે પણ દર્શાવે છે કે વારસા અને ટેકનોલોજી કેવી રીતે સહઅસ્તિત્વમાં રહીને સામાજિક પ્રગતિને આગળ ધપાવી શકે છે। ડોક્ટર સિંહે શ્રી કાર્યક્રમ હેઠળ વિકસિત વિવિધ નવીન ઉત્પાદનો અને ટેકનોલોજીનું પણ અનાવરણ કર્યું। આ નવીનતાઓ કાર્યક્રમના પરંપરાગત જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે મિશ્રિત કરવાની મિશનને પ્રતિબિંબિત કરે છે। તેમણે જણાવ્યું કે આ સમન્વય માટે સરકારની પ્રતિબદ્ધતા વિવિધ ઉપક્રમોમાં સ્પષ્ટ છે, જેમ કે આયુષ મંત્રાલયની રચના, અરોમા મિશન અને હાઇડ્રોજન મિશન। આ કાર્યક્રમમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા શ્રી કાર્યક્રમની સિદ્ધિઓ અને ભવિષ્યના દિશાઓ પર ચર્ચા કરવા માટે વિચાર મંથન સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોએ આ સત્રમાં ભાગ લીધો અને વારસા અને વિજ્ઞાનના સંકલનને વધુ સુધારવા માટે તેમના વિચારો શેર કર્યા। તેમના સંબોધનમાં ડોક્ટર સિંહે આ મિશ્રણની રૂપાંતરાત્મક સંભાવનાને રેખાંકિત કરતા જણાવ્યું છે કે તે અન્ય રાષ્ટ્રો પર ભારતને અનન્ય લાભ આપી શકે છે। તેમણે વૈશ્વિક નેતૃત્વ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારતના પ્રાચીન જ્ઞાન અને આધુનિક વૈજ્ઞાનિક નવીનતાઓને હાર્નેસ કરવા માટે सतत प्रयासों करवानी अपील करी है। आने वाले समय मुझे लगता है कि बड़ा इकोसिस्टम बनाना पड़ेगा, जिसमें स्टेक होल्डर्स सारे जुड़ जाए, पोटेंशियल स्टार्टअप्स, पोटेंशियल एंटरप्रेन्योर्स, पब्लिक प्राइवेट पार्टिसिपेशन भी हो, ताकि जहां हम खड़े हैं उससे उसको आगे बढ़ाया जाए और इसको हम ये समझें कि हमारी ट्रेडिशनल नॉलेज, हमारा ट्रेडिशनल लेगेसी इज़ ओवर एंड अबव आवर एडवांटेज। तो एक ही वक्त में जो काम दुनिया के बाकी देशों में हो रहा है उसमें भी हम उनसे किसी तरह कम ना रहें, जैसे हमने साबित कर दिया, चाहे वो अंतरिक्ष का क्षेत्र है, चाहे वो दूसरे, और साथ ही साथ हम ऐड ऑन करें वो नॉलेज जो जिससे वो वंचित हैं, लेकिन जो हमें विरासत में मिला है।